લે આ કેનો ફોન આવ્યો? આ ઘંટી ધેમી કરેલી. હેલો. હા ભાઈ હું તો પૈસા આલુ રા 2 દાડા ખાલી 2 દાડા થાશે. હા હવે તું મને ફોન ના કરતો ઓલા મારે પછી ગુરુ હારો છે. લે આ કેનો ફોન આવ્યો? હેલો. લા ભાઈ તારા પૈસા પાડવાના નથી હાલ છોરા અને તું આખો દાડો ફોન મત કર. એમ તો કોઈ અમે તારા પૈસા પાડીને ચાય રાતા નહીં રહ. હવે ફોન ના કરતો મને. સ્વિચ ઓફ કરું પણ ફોન જ થઈ ગયો સ્વિચ ઓફ. અલ્યા માર બેટો ટેન્શન આવ્યું છે તો ભીડમાં આવ્યો છું મારા પાસે કોઈ બેસે એવું નથી. અલ્યા ઘર તો પડ્યું કે વેચું કમો હારવાડો ઈ કમાન તો હું હજમાઈ ગઈ ગમે તેમ કરી. હવે આ ઘરનો દલાલ આરવ્યો છે ને એ બધે ઘરના દલાલીઓ કરે છે. અત્યારે મારે એને કે ફોન કરવો છે કે તું ગરાગ લઈને આવ. હેલો. હા આરો દલાલ મારે ઘર વેસવું છે તું ગરાગ લઈને ફટાફટમાં મારા ઘરે પહોંચ હટાહટો ચાલી. હવે તો આ રોડે આવે જ હારો છે. હેડેલા ઘડી કોણ અલ્યા ભાઈ તમાર જમીન ને ઘર બે લેવાનો છે ને હું તમને છે ને મસ્ત ઘર ને જમીન બે લઈ આલું રા. ઉલો 22 લાખ કરે છે ઈરવા આપણે દારાઈ. હું તમને ગોળમોળ કૂટી હોળ મસોળી તમને 18 19 કરી આલી છે. તો તમને પાસે તમે છે ને કતું તમારે બોલવાનું નહીં હાથ પાડી દેવાનો. આવે રેડી અને આપણું દલાલુ આગળ તમારે દલાલ થશે તો ના 50 એટલે 50 લાખ હું હેડું પાછો આ 50. અલ્યા ફોન આવ્યો વરે એનો ફોન આવ્યો હા આ બસ રસ્તામાં જ આવ્યો એટલી વેળા. હા રેડી વેટ. હા હવે કેટલું ઘર છે એટલું હા હવે બસ આ હોય લે મારો બેટો ફોન ઉપર ફોન કરે એને છે ને ભીડ છે એટલે 19 લાખમાં તો હાલ છે ધ્રુ 18 19 તો. અલ્યા કેટલા વાગ્યા હવે ઓલા ચમ ડીલર ની ના હે. ઓહો 3 વાગ્યા હવે કેમ ના હે. આ ભાળો ઘર તો મારે કેવું રેડી છે આ ઘર તો રેડી છે. હેડ ઉભો થવા જો હવે. એટલે આવો ડીલર સાહેબ. આ જો ઘર ને આ સાઈડમાં લે ભાઈ હજી રામ તો કઈ હા બેહો ડીલર છે હવે બેહો. પૈસા પૈસા તમારા પૈસા ડીલર છે ભાઈ તમારે ઘર લેવાનું છે ભાઈ. અલા ભાઈ નથી આ જયદીપ નામ છે. ભાઈ તમારા ઘર ખાઈ કે પેલી વાત મત કરો ડીલર થી વાત કરો લે તું બોલો તમે ડીલર બોલો તો મેડમ પૈસા બોલો. પૈસા હું 22 લાખ કરું 22 લાખ કરું 22 લાખ એટલે 22 લાખ તો ઘણા પડે. 22 લાખમાં મારે તો દેવું છે છેલ્લું. તમે આમ આવજો તમારે રેડી લાગ્યું ઘર કમ્પ્લીટ તો બરાબર થોડી વાત કરો. ઓલે 22 લાખ તો ઘણા પડે. 14 લાખ હું છેલ્લા તમને રૂપિયા પાલતી છે એટલે આમાં તો કોઈ 12 લાખ ના આવે પણ હું છે તમને 19 લાખ રૂપિયા ઘણા વધારે તમારા લાખ પાછા 12 લાખ મને અમે એટલા બધા નહીં તમે 25 કરલો રેડી 50 વાતા 19 પાડી દીધી પાડી દીધી મસ્ત મજા આવશે તો તારે આટલા ને કે આના 12 લાખ રૂપિયા કોઈ આલે પાડી ગયો પાડી દીજે અમાર હા ફદે ક્યાં પૂરો કરી બોલે અયા 20 લાખ માં રાખ્યો બરાબર 20 માં 20 તો ઘણા ન પણ છેલ્લા 19 લાખ ઉધાર સરો આ 19 માં આલુ વળો તમે ડીલર ની કીધું મોન આ 19 માં આલ છે હા રેડી 1950 હા રેડી તો ઉભા તમને કાગળિયા ડોક્યુમેન્ટ ઈ હમણાં આલી ગયું ઘર તો રેડી લાગ્યું તો અરે ફોટ બોટ નથી કોઈ તમારા પૈસા હવે પાક આવી લાય ઓમ લાય આ બુક છે આ લે તમે કરો પણ હું સહી કરું મોરને ઢમણો ખોલો તમે સહી કરો ને લ્યો સહી તમે સહી કરો લો કરે ભાઈ આવો લાવો લાવો
કમલેશ કોણ છે? એની સહી દઉં છે. ભાઈ છે. તો બોલાવો ને, એની તો સહી દઉં છે ને, કે આ ઘર તો તમારું નામે જ રહે, અમારું નામે ના રહે પછી મેં ના આવે. હા તો લેડમ ફોન કરો. અમારે બેસવું હોય તો અમારે બેસાય નહીં યાર. સરપંચની સહી દઉં છે આમાં. તું તો છે ને. હેલો કમલેશભાઈ, આ કોક આયા છે, હવે તમે આવો સહી કરો. હા હેડો. હવે સરપંચને ફોન કરું છું. અરે હેલો, હવે સરપંચ સાહેબ અમારે હોય સહી કરવા આવજો તમે, અમે કરવે છું. હા રોડ આવો. એટલે કમાન બોલાય તો પકડે સહી કરે. તમાર ભાઈ કોઈ કેસે જ નહીં ના, તો તમાર ભાઈના નામે બોલે. મારા ભાઈને કોઈ ખબર નથી મેં કરવે છું. તમે ખાલી પૂરા સહી કરાવો. સહી કરાવશે અમે ભાલે કુડું કુડું કઈ સહી તો તમાર થઈ જશે. અને પછી તો આડે દાડે તમાર ભાઈ અમને કીધો છે ધોકા લાકડી લઈને અમને મારવા આયા છે કે ઘર પાછો લાવવાનું કીધું તો પોલીસ થાણામાં કેસ થાય. સરપંચ આવે ને, સરપંચ શીખે. સરપંચની સહી એટલે આ જાય સરપંચને પણ પૂરી કરાઈ નાખો. સરપંચને તો ઈ તો મામાની લીધે અમે લડી લઈશું. સરપંચને લડી લેલો. મારા ભાઈને તમે મૂકીશું આ કોક ફાઈલ આવી છે લાકડીથી, એટલે તમારે આનો સહી કરવા. અમે તો ઈ તો હપ્તા વાળા હતા અમે એમ કહીએ. હા ઈ તો તમે પૂરે સહી કરાવો. અરે ઓલાનો ફોન આવ્યો તો મારો બેટો કોક સહી કરવા આવ્યા છે. ચડા દાવું પડશે. તો છે ને ઈ દેણું કર્યું પ્રો ને આખો દાડો સહી કર બોલા કરે. એલા તું એલા છે ને નોતા બોલા કરે. એટલે ભાઈ અમે હપ્તા વાળા હતા. તમારા ભાઈએ કોઈ લોન લીધી હતી? લોનો તો દો. ઓય સહી કરો, મેં સહી કરી. એટલે લાઈવ લો અમને કરવાની છે, માર મોડું થાય છે. એટલે એટલું બધું મોણું તો પછી અમે હેડ સપ્રાત પછી 1.5 લાખ રૂપિયા રહી જાય. તો હેડો મારે મોડું થાય. તો લાવો નથી કરવી સહી. કરવા દે એટલે સહી કરવા ભાઈ પડી જાય છે. સહી કરવા દે. હવે સરપંચની સહી બાકી રહી પછી તમારા 19 લાખ રૂપિયા તમારે મળે. શેના ભાઈ 19 લાખ? શેના 19 લાખ? ઈ તો અમે લોન લીધી ઘરે. ચાર ચાર લીધી વરે. ચાર માસ લોન લીધી. હે? ચાર માસ લીધી. એના માથે અલા ઈ તો લીધી રે ભાઈ, શેક ની લીધી બરોડા બેંક ની. હારું ભાઈ. બેહો. મારે મોડું થાય. સાકડી બેહો. લે કમા અલ્યા સરપંચ રામ. કેમ ના જાવ? હું તો માય ઘરે આપડા. ચમ આમ રે કોક આયા તો સહી કરવા છે ને. બોલની વાત સાચી છે. શેની લોન મન તો લ્યા કોઈ ઘર વેચ્યું એનું હે? તો કે ઘર વેચ્યું છે ને કે સહી કરવા આવો તમે ઘર વેચું? હોય તો તમે સહી કરી ને મેં તો સહી કરી પ્રી. તમે મને તો એમ કીધું કે મારે લોન લીધી છે મેં 2 લાખ રૂપિયા. તો હેડો હાડો તો ઉભા રહો. આ કોઈ દેવું નથી હેડો ને તમે તમે ઉભા રહો, શાંતિ રાખો. હવે સાહેબ તમે શાંતિ અલ્યા રાખો તમે મને મેલી દીધો. મારા બેટા સરપંચ ને પોલીસ ધરી આવે. સરપંચના ભાઈ ધોકા લઈ તમાર. મમ્મીલા કમલી એવા છે રે. સહી કરો તમે સરપંચ ભાઈ. સહી કરો. તમે સરપંચ તમે સહી બેહો. સહી કરો. ક્યાં બે સહી બેહો. ક્યાં કોણ લાવો સહી મત કરો તમે. સહી નથી. બરોબર મને સહી કરવા હાલ કોઈ સહી કરવા સરપંચ સહી તો કરવા જાવ. મત હોય. શેના કાગળ લઈને? એ રવિના કાગળ જતી આયા સરપનામાં. એટલે આમાં રવિનું કામ લોન નું કાગળ જતી આવ્યા. આ રમીન ઘર ઉપર લોન લીધી છે. જન પૂરી લીધી. આ ઉપરો બરાબર તો ઉલટ દો એટલે આપણે બરોબર મને હેન્ડલ કરવા દો ફોન કર્યો. બસ એટલે સરપંચ હેન્ડલ કરો આ ફોન લે કર્યો. તમે શેના હારવા શું કરો છો અલા ભાઈ મેં લોન લીધી છે. ભાઈની સરપંચ કે સરપંચ અને પેલો ફોન ચડાવવાનો મને બેહાવા દે સરપંચ મેં લોન લીધી છે એટલે તમે સહી કરવા બોલાય. ના કે એટલે શેના વિશે સરપંચ તમે પૈસા નહીં ભરો તો સરપંચને ભરવા પડે. તમે ઘર બેસવાની વાત કરતા હતા એટલે શું તમે ઘર બેસવા બેઠા જમા બરોબર. હેલો હા અલા પૈસા વાળો ને બસ એટલે લોન લીધી છે. હા તો આ લોન લીધી છે ઘર બેસ્યું છે એટલે લોન લીધી હા. આ તો તમે મને ફોન ઉપર તો ઘર પણ ભરે લોન લીધી પણ આ તો ઘરના કાગળિયા છે. પણ ઈ જુએ લોન ના ભલા લોન વાળા પૂછો. લોન માં ઘરના કાગળ દો એટલે આને લોન કરું પર તમે તમે મત બોલો વધે ભરે તું ગાડીઓ ભરી વાળી
નહીં બાકી અમે ફોન એ કર્યો ઉભા રહે, આવ્યો ઉભા રહે, કામ આવે. ઓલા આ દીધો ને મારો દીધો બસ બસ તું બે આવ્યો નથી આવ્યો પછી મેં તમને રાખતા એટલું ઉભા રહે. એક વાત કર. તમે કોઈ અમારી બેટ પર નહીં પડવાનું તમારે શું તમે આમ ફોન કર્યો તો કે આમ ઘર બેસો છું ના કોઈ કીધું કે ફોન કરીને કે અમારે લોન લીધી છે અમે સહી કરવા બોલાવ્યા હતા એટલે કે તમે કેવો સહી કરી હાલો અમે તો ફોન કરીને બોલાય એટલે અમે આયા આમાં અમે કોઈ દોડતા નથી એટલે અમે શું કરવું આ દોસ્તાને આને ઉભા ઉભા તારો દોસ્ત એ ભાઈ ઉભા ઉભા એટલે દેખ બધા દોસ્તારનો મેલ હું સરપંચ જ બેઠો હોય પૂછ્યા વગર છે મારી ગયો એટલે આ ઘર તો એનો છે અંદાજ દેણો હોય ને હે મારું તમે કીધું તો ખરા. એનું ઘર છે ને આ નામ કેમ બોલાય છે તમારું બીજું કેમ નામ બોલાય બીજું તો પોતાનું પોતાનું હા તો આપણે ચાલ પાર્ટનરશિપમાં શું પાર્ટનરશિપમાં છું ઘર તો તમારું એટલે તમારે પૂછીને જ ઘર બેસવું પડે. બરાબર આગમાં ઘર શું શું આગમાં શું બોલો તમારે તો હવે તમારે જો તમારે થાય તો આમ પૂછવું પડે તારે દેવું તારે કેટલું દેવું હવે કાઈ તો બધું લેણું હોય તો તારે હાથે મહેનત કરીને પૂરું કરી નાખ અને ઉભા રહો તમે કેટલા બેટી નાખો છો? એટલું દેણું હતું તો મહેનત કરીને ભરો ને આ તો હવે તારે વેચવાનું છે ને? નથી વેચવાનું. હવે નથી વેચવાનું. તમારે વેચવાનું છે? એટલે આ તમે હવે જાતા રહો. અમાર ઘર ઘર કોઈ વેચવાનું નથી. હેડો. બસ આ લઈ દો તો. હવે તમે છે ને આને છે ને કોઈ ઘર ઘર વેચવાનું થતું નથી. તમે આને લઈ આવીને ખેતરમાં છે ને પૂરેપૂરો મસાલો તમે આને લઈ લો અને મહેનત કરાવો તો મહેનત કરાવો. લઈ લો તો તાર ખડે બનાવો ખડે બનાવો. લઈ લો તો તાર.